માંડવી શહેરના દરિયા કિનારે યોજાઈ રહેલા બીચ ફેસ્ટિવલને લઈને વિવાદ ઊભો થયો છે। બીચ ફેસ્ટિવલના કારણે હિન્દુ સનાતન ધર્મની મર્યાદા જળવાતી નથી તેમજ નજીક આવેલા હિન્દુ સ્મશાનની પવિત્રતા અને મર્યાદા ભંગ થતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। કચ્છના માંડવી દરિયા કિનારે ચાલી રહેલા ફેસ્ટિવલના કારણે હજારો પર્યટકો અહીં ઉમટી રહ્યા છે। ફેસ્ટિવલના કાર્યક્રમોમાં સંગીત અને મનોરંજન વચ્ચે ટૂંકા વસ્ત્રો પહેરી તથા મર્યાદા ઉલ્લંઘન કરતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ફેસ્ટિવલની નજીક જ હિન્દુ સ્મશાન આવેલા હોવાથી ત્યાંની ધાર્મિક લાગણી અને સંસ્કૃતિને ઠેસ પહોંચતી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ સમિતિ માંડવી દ્વારા કરવામાં આવ્યો છે। આ મુદ્દે માંડવી શહેર કોંગ્રેસના અગ્રણીઓએ કડક વલણ અપનાવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે બીચ ફેસ્ટિવલના આયોજન દરમિયાન સનાતન ધર્મની મર્યાદાનું ધ્યાન રાખવામાં આવતું નથી। પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરતા કેટલાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે કોઈ રીતે વ્યાજબી નથી। હિન્દુ સ્મશાન જેવી પવિત્ર જગ્યાથી નજીક આવા કાર્યક્રમો યોજવા ન જોઈએ। આવો સાંભળીએ કોંગ્રેસના આગેવાનોએ વધુમાં શું કહ્યું। હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ। જો માંડવી બીચ ઉપર બીચ ફેસ્ટિવલ થાય અને લોકો આવે, પ્રવાસીઓ આવે, એમનો અમારે કોઈ જાતનો વિરોધ નથી, પણ અત્યારે જે સ્થળ ઉપર આખો બીચ ફેસ્ટિવલ છે અને જે પ્રોગ્રામો થાય છે એનો વિરોધ છે। કારણ કે જે જગ્યાએ અત્યારે આ સ્ટેજ બનાવ્યો છે એની બાજુમાં જ પવિત્ર હિન્દુ સમાજનો સ્મશાન આવેલો છે અને એક બાજુ કોઈ હિન્દુ સમાજમાંથી વ્યક્તિ ગુજરી જાય અને એની અંતિમ ક્રિયા ચાલુ હોય અને બીજી બાજુ આ પશ્ચિમી સંસ્કૃતિના દેખાડા ચાલુ હોય, એનો અમે વિરોધ કરીએ છીએ। આપ 100% આવા ફેસ્ટિવલ કરો, લોકોને ઇન્વાઇટ કરો, અમારે ક્યારેય વાંધો ન હોય, પણ જ્યાં સ્મશાન ભૂમિ છે, જ્યાં કોઈક વ્યક્તિ ગુજરી ગયો છે, કોઈકનો સ્વજન ગુજરી ગયો છે, એની અંત્યેષ્ટિ ચાલુ છે અને બાજુમાં લોકો સેલ્ફી લે છે। જ્યારે અંતિમ ક્રિયા પૂરી થઈ અને લોકો ચાલ્યા જાય છે ત્યારે બહારથી આવતા પ્રવાસીઓને એવો લાગે કે આ જગ્યાએ તો તાપણું ચાલુ છે અને લોકો અહીંયા તાપણી કરવા બેસી જાય, જ્યારે જે આ સ્મશાન છે એની કોઈ પવિત્રતા, એની કોઈ અમાન્ય જાળવામાં આવતી નથી। એટલે માંડવીનો વિશાળ દરિયા કિનારો છે તો આ જગ્યાએથી 2-4 કિલોમીટર આગળ તમે આવા તાઇફાઓ કરો, રાવલપીર બીચ છે એ જગ્યાએ તાઇફાઓ કરો, પણ જ્યાં પવિત્ર હિન્દુ સ્મશાન ભૂમિ છે ત્યાં જ તમે આવા તાઇફાઓ કરો છો, એમાં હિન્દુ સ્મશાનની લાગણી દુભાય છે। એટલે આ મુદ્દો લઈને અમે ભારતીય જનતા પાર્ટીનો શાસન છે એનો વિરોધ કરીએ છીએ અને જે બીચ ફેસ્ટિવલ છે એનો વિરોધ કરીએ છીએ। અને જો દર વર્ષે આવી રીતે તમે બીચ ફેસ્ટિવલ કરશો તો અમે ભવિષ્યમાં માંડવી નગરપાલિકા છે કે અન્ય કચેરીઓ છે અહીંયા વિરોધ પ્રદર્શન કરશું, માંડવીની શહેરની જનતાને લઈને વિરોધ પ્રદર્શન કરશું અને જે રીતે હિન્દુનો પવિત્ર સ્મશાન ભૂમિ છે અને એને જગ્યાએ આજે જ્યારે હું કોઈ વ્યવસ્થા જાળવવામાં આવતી નથી અને જે બાઉન્ડ્રી બાંધેલી છે સ્મશાન ભૂમિમાં, અહીંયા પ્રવાસીઓ જાહેરમાં શૌચાલય કરવા જતા હોય, કચરાના ઢગ પડ્યા હોય અને નાયર કે બીજા કોઈ કચરાના પણ ઢગા સ્મશાન ભૂમિમાં પડ્યા હોય અને તમે વિચારો કે દારૂ પણ સરેઆમ પીવાતો હોય, દારૂની બોટલો પડી હોય, લોકો શૌચક્રિયા કરવા જતા હોય, તો આ સનાતન હિન્દુ સમાજનો અપમાન છે। આ અપમાન અમે સહન નહીં કરીએ અને હિન્દુવાદના નામે મતો લઈ અને ભારતીય જનતા પાર્ટી જ્યારે આવું અપમાન કરતી હોય તો એનો અમે 100% વિરોધ કરશું। બીચ ફેસ્ટિવલના કારણે હિન્દુ સનાતન ધર્મની મર્યાદા જાળવતી નથી તેવા આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે। તેમના આક્ષેપો વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।